કોને ભાઈ વા સરસ ચલો કોને લાગ્યું તો મિક્સ કઠોળ સાચું કાહે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ હાવ આર યુ ઓલ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ સો કેમ છો બધા નવા બ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત કરું છું તો આજે બસ જો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ એન્ડ હવે આપણે જઈ રહ્યા છીએ આપણા ડેલી રૂટીન પર એન્ડ ત્યાંથી જઈને આવીને આપણે જમી કરીને પછી આપણે લોકો જવાના છીએ એક મસ્ત પ્લેસ ઉપર કહી જ દઉં ચાલો તો અમે લોકો જવાના છીએ દશામાના મેળામાં તો ત્યાં શું છે શું નહીં એ બધું તમને બતાવું તો જોડાઈ રહેજો તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ દશામાના મંદિરે જોઈ લ્યો આજે એટલું બધું ટ્રાફિક નથી ને જોઈ લો કરી લો બધા ધજાના દર્શન જય માતાજી અંદર ફોટા ને વિડીયો બનાવવાની મનાઈ છે પણ તોય આપણે બારનું બધું તમને દેખાડી દઉં તો ગાઈઝ અત્યારે આપણે ગયા હતા સલૂને અને હવે આપણે જશું દીદી આગળ દીદીને એક પાર્સલ દેવાનું છે ત્યાં જશું અને ત્યાંથી પછી આપણે જશું મમ્મી પાસે તો તમને ત્યાં જઈને બધું બતાવું તો ગાઈઝ આજે અત્યારે આપણે આવી ગયા છીએ થોડુંક આપણે મેડિકલનો સામાન લેવા માટે ગાઈઝ ગાઈઝ જો આટલી બધી ખરીદી કરી છે હજી જાય જ છીએ બધા આગળ આગળ જોવો બહુ સરસ વસ્તુ છે ગાઈસ આવજો બધાય છે સરસ હોય જો ગાઈસ પર્સ બધા બહુ મસ્ત મસ્ત છે તો ગાઈસ અત્યારે અમે લોકો ગયા હતા મેળામાં બહુ બધી ખરીદી કરી હતી અને હવે આવ્યા છીએ મારા ફઈની ઘરે તો અમે બેઠા છીએ થોડીક વાર આટલી વસ્તુ લીધી છે આ ઘરે જઈને હરખું તમને બતાવીશ ગાઈસ જો ગાઈસ એક આ લીધી અને બીજી ક્યાં ગાઈસને હું બતાવું ગાઈસને બતાવવાનું જોઈએ ને અને એક આ મૂર્તિ લીધી ગાઈસ જો કેટલી સરસ લાગે મૂર્તિ ન કહેવાય ફોટો ફ્રેમ અને એક આમાં છે ટોવલનું એ લીધું છે અને બે છે ને ગાડા લીધા છે બાકી તો નાની નાની જૂનું વસ્તુ છે એ બધું જ લીધું છે ગાઈસ તો મિત્રો મારી બેને સોંપી દીધું મને વિડીયો ઉતારવાનું તો તારે અમે બેઠા છીએ જો મિત્રો બધા બેઠા છીએ તો ગાઈસ અમે આવી ગયા બેહવા જો ગાઈસ આ પેલો નમૂનો આ બીજો નમૂનો આ ત્રીજો નમૂનો બાકી છે સો અત્યારે પ્રતિકભાઈને આપણે સોંપ્યું હતું એક કામ કે ભાઈ તું વ્લોગ બનાવી જરીક કન્ટેન્ટ લેતો હોય બહારેથી એમાં એવું છે એ ફ્રેન્ડ સર્કલ જોડે બહાર જતા હોય તો મેં કીધું ભાઈ તું ફોન લઈ જા અને તું કન્ટેન્ટ બનાવતો એને સરસ એના જેટલું મીન્સ કે એને જેટલું આવડે છે એટલો પ્રયાસ કર્યો છે તો આપણે હવે ક્યારેક આપણે એને બી દઈશું બ્લોગ બનાવવા માટે તો તમને પ્રતિકભાઈ બી દેખાશે મારા બ્લોગમાં અથવા તો ગમે તેના ફેમિલીમાં હવે ગમે એનું આપી શકું બ્લોગ બનાવવા માટે તો એ બધાને તમને એ બધાય પણ તમને જોવા મળે અને બધું અલગ અલગ જોવા મળે નવું જાણવા મળે બસ આજે કંઈ વ્લોગમાં ખાસ નથી બસ જે છે એ જ હું તમને બતાવું છું આજે ખબર છે હમણાં ત્યાં યુટ્યુબે વ્લોગ કાઉન્ટ કરવાનું મીન્સ કે વ્યૂ કાઉન્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે ત્યાંથી મારા વ્યૂ પણ ઓછા આવવા માંડ્યા છે ગાઈસ નકર તો વ્યૂ આવતા સારા એમ પણ હવે તો વ્યૂ બી નથી આવતા એટલા બધા કેમ કે એને કાઉન્ટ કરવાનું ચાલુ કરી દીધું છે એટલા માટે કંઈ નથી આપણું વ્યૂ આવે કે ન આવે આપણે આપણું કામ કરવાનું છે ગાઈસ દરરોજના વ્લોગ મૂકવાના જ છે તો મૂકતી જ રહીશ એટલે કંઈ પણ ના હોય તો હું તમારી હારે વાત કરીશ તો એ એક બી કન્ટેન્ટ છે જ ને ગાઈસ
એન્ડ બસ આજે તો જો વાવડી ગયા હતા દશામાના મંદિરે ત્યાં બધું જોયું. મારે કામ હતું સલૂને મોરબી બોનાન્ઝાએ, તો હું ત્યાં ગઈ હતી. પછી ત્યાંથી દીદીને પાર્સલ લેવાનું હતું તો પોલીસ સ્ટેશન ગઈ હતી. તો ત્યાં તો આપણે કંઈ એવું વિડીયો બનાવવા નહોતા, કેમ કે ફટાફટ નીકળવાનું હતું ત્યાંથી. તો પછી ત્યાંથી નીકળીને પછી એવી ડાયરેક્ટ મમ્મી પાસે. તો મમ્મી પાસે આવીને ડાયરેક્ટ પછી જઈને ક્યાં લેવાનું વસ્તુ લીધી. અને વસ્તુ બી બહુ સરસ હતી, વ્યાજબી ભાવની હતી. એન્ડ સારું હતું એમ. પછી અમે ગયા ત્યારે તો બહુ એટલું બધું ટ્રાફિક નહોતું, પણ પછી સાંજ પડતા ટ્રાફિક બી બહુ વધતું હતું, કેમ કે આજે દશામાના વ્રતનો લાસ્ટ દિવસ છે. એટલા માટે આજે પાછું જાગરણ ને એવું બધું હોય, એટલે આજે ન્યાય મંદિરે કંઈક કાર્યક્રમ ને એવું બધું હોય. એટલા માટે આજે બહુ બધું પબ્લિક હતું. વધતા નીકળતા હતા ને ત્યારે બહુ બધા હતા માણસો. અને ત્યાંથી પછી થોડું કામ પતાવીને આપણે ફઈની ઘરે થોડું કામ હતું, ત્યાં બધું પતાવ્યું. ત્યાં બેઠા ઘડીક અને ત્યાંથી ફટાફટ નીકળીને ઘરે પહોંચી ગયા. અલગ ડ્રેસ દેખોમાં ઢોરાવાળ કેટલા બધા, ઢોરાવાળ બહુ જ છે ગઈશ. તમારી પાસે મીન્સ કે તમારે કોઈ પાસે એની ટ્રીટમેન્ટ હોય, ઘરેલું વસ્તુ હોય કોઈ પાસે, તો મને કહીજો. ઢોરાવાળ બહુ બધા છે. બસ મને ગમે જ છે, એટલે હું કંઈ કરતી નથી. જો ગમે એ ઢોરાવાળ એટલે આપણે કંઈ કરતા નથી. મને તો એવું આમ મગજમાં એક વખત એવું આવ્યું હતું કે મને છે ને ઢોરાવાળ કરાવવા. બધા કે નો સારા લાગે કે રહેવા દે, એટલે પછી આપણે માંડી વેરું. બાકી આપણે ગમે જ છે, એટલા માટે આપણે રાખ્યા છે. આ તો શું અહીંયા બહુ વધારે છે, એટલે હવે આપણે એમ થાય કે આનું કંઈક કરવું પડશે. બાકી આપણે મળતા નથી તો આવવાના જ છે, બરાબર. સો અત્યારે જો આપણે ઉપર બેઠા છીએ મેળી ઉપર, મસ્ત પવન આવે છે. નાસ્તો વાસ્તો કરીને આવ્યા, ઉપર બેઠા છે. તો ગાઈઝ આપણે જઈ રહ્યા છીએ અત્યારે વોકિંગ પર ફાઇનલી. ચલો અમારા ગામની શેરીઓ બતાવું તમને. દેખો કેટલા જૂના ઘર છે ગાઈઝ, ખબર છે તમને? નો જ ખબર હોય ને, હા બહુ બધા, હા બહુ જૂના ઘર છે ગાઈઝ. આ બધા નવા ઘર છે, પણ અહીંયા કોઈ રહેતું નથી, બધા મોરબી રહે છે. કોણ જોવામાં કેટલા બધા લીંબુ છે, કોઈ જોતા હોય તો આવી જઈજો. બાપાનું જ છે અમારો. ગાઈસ ચલો ચલતે હે. કેવું સરસ લાગે જો ગાઈસ તમારે ગામનું પસવાડાનું તળાવ. અમારા ગામમાં ટોટલ કેટલા છે? કેટલા તળાવ છે? તો એક આ હા, એક નાગભાઈમાં 2 અને એક આગલું તળાવ. 3 અને એક સરદારનગરમાં 4 તળાવ છે. અને એક આ ઘાટવાળું 5. એ બધા એક જ આવે. પછી નાગબાઈ આગલું તળાવ ઈ જ ન થાય. નાગબાઈમાં આવી જાય ને આ તળાવ ઘાટવા. અને એક ઓયા 2 હે ઈ 2 હા, એટલે અમારા ગામમાં 6 તળાવ છે ગાઈસ. સો ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘરે અને બધી વસ્તુ આ લઈને. અને બસ તો આજનો વ્લોગમાં આટલું જ હતું. જો તમને મારો વ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કમેન્ટ કરજો કેવો લાગે છે કેવો નહીં.